હવે આવનારા દિવસમાં એક સમસ્યા આવે એવું છે એટલે આપણે એડવાન્સમાં સરકારને અને સરકારી અધિકારીઓને ચેતવી રહ્યા છે કે આવનારા દિવસમાં અમારા ખેડૂતને એક સમસ્યા આવી શકે છે, તેની અત્યારથી જ કાળજી લેવી પડશે. સમસ્યા એવી આવશે, ટેકાના ભાવે રજિસ્ટ્રેશન થઈ જશે, પછી સરકાર છે સેટેલાઇટના માધ્યમથી સર્વે કરશે કે ભાઈ તમે રજિસ્ટ્રેશન તો કરાવ્યું પણ તમે આ મગફળી વાવી હતી કે નહીં. તો સેટેલાઇટના માધ્યમથી જે નિરીક્ષણ કરવામાં આવશે તો સેટેલાઇટથી જે આખી જમીન માપણીઓ થઈ છે એમાં ભૂલ છે, ખોટી છે. ઘણી વખત એવું બતાવે છે કે મારી જમીન હોય, સેટેલાઇટથી ચેક કરે તો મારી જમીન છે ત્યાં રસ્તો બતાવતો હોય, બીજાની જમીન હોય ત્યાં મારી જમીન બતાવે, નદી હોય ત્યાં મારી જમીન બતાવે. આવી અનેક પ્રકારની ક્ષતિ છે અને દરેક ખેડૂત ભાઈઓ પણ જાણે છે, સરકાર પણ જાણે છે અને સરકારી અધિકારી પણ જાણે છે. બધા જને ખબર છે કે સેટેલાઇટથી જમીન માપણીમાં ભૂલ છે અને હવે એ જ સેટેલાઇટથી આપણે આ જે ખરીફ પાકનું સર્વે કરશું તો આપને ખ્યાલ એવો આવશે કે આ જમીનમાં જે મગફળીની જગ્યાએ બીજો પાક વાવેલો છે, બીજો પાક વાવેલો છે એટલે પછી આપણું રજિસ્ટ્રેશન હોય ટેકાના ભાવે કરાવેલું એ કેન્સલ થશે. ને આવું પહેલી વખત નથી, ગયા વખત પણ આપણે રવિ પાકની જે ટેકાના ભાવે જે રજિસ્ટ્રેશન થયું હતું, આપણે વેચાણ કરતા હતા, એમાં પણ ચણાની જગ્યાએ આપણે ઘણી વખત રાયડો કે બીજા પાક બતાવતા હતા અને એ સેટેલાઇટની ભૂલને કારણે અનેક ખેડૂતના રજિસ્ટ્રેશન કેન્સલ થયા હતા અને ખેડૂતોને ખૂબ મોટી હેરાનગતિ થઈ હતી. પહેલી વાત તો એ છે કે આ સરકારને સેટેલાઇટ આજે ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય ત્યારે જ સેટેલાઇટથી બધું દેખાય છે. હમણાં અનેક પ્રકારની નુકસાની થઈ. થોડા સમય પહેલાં ઘેડ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં અતિવૃષ્ટિના કારણે ઘણું બધું નુકસાન થયું, એને ત્યારે સેટેલાઇટમાં દેખાતું નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણાના અનેક વિસ્તારની અંદર 4 થી 8 સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ, અતિભારે વરસાદ પડ્યા ત્યારે અહીંયાનું નુકસાન છે એ સરકારને સેટેલાઇટથી દેખાતું નથી. ત્યારે આ હરામ ખાયાઓને જ્યારે ખેડૂતના ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય ત્યારે જ કેમ સેટેલાઇટ દેખાય છે? ત્યારે સરકારશ્રીને પણ ચેતવણી છે, સરકારી અધિકારીઓને પણ ચેતવણી છે કે મહેરબાની કરીને આમાં ખાસ કરીને કાળજી રાખવી. સેટેલાઇટના માધ્યમથી કોઈ જ પ્રકારે ખેડૂતનું જે નિરીક્ષણ છે એ ન કરવું. જ્યારે પણ ખેડૂત પાણીપત્રક લઈ આવે છે, જેમાં આપ બધાને ખબર હશે કે ખેડૂતે શું વાવેતર કર્યું, એના માટે તલાટી મંત્રી દ્વારા પણ પાણીપત્રક આપવામાં આવે છે. પાણીપત્રકની અંદર જે પણ નોંધ થઈ હોય ને ખેડૂતનો જે પાક લખેલો હોય, આ પાક છે ટેકાના ભાવે સરકારે દરેક સેન્ટરની અંદર ખરીદી લેવો, આવી મારી ચેતવણી છે. આ કોઈ જ પ્રકારે સરકારને કે કોઈ અધિકારીઓને વિનંતી નથી, વિનંતી કરવાની પણ નથી, કેમ કે હવે વિનંતી કરવાની પણ હદ હોય. વર્ષોથી વિનંતી કરતા આવ્યા છે, હવે આ લાતોના ભૂત છે. એટલે ચીમકી એ પણ છે કે જો સેટેલાઇટના માધ્યમથી તમે સર્વે કરશો અને જો ખેડૂતની મગફળી છે એ તમે નહીં લ્યો ને રજિસ્ટ્રેશન કેન્સલ કરશો તો આ તમારી ભૂલને કારણે જો ખેડૂતને નુકસાની આવશે તો જેટલા પણ ખરીદના જે ટેકાના ભાવે ખરીદીના સેન્ટર છે એ સેન્ટરો ઉપર પણ તાળાબંધી થશે.